સુરત શહેરમાં જ્યારે પણ કોઈ નવું શોરૂમ ખુલે ત્યારે ફિલ્મી સેલિબ્રિટી, રાજકારણી કે ઉદ્યોગપતિને બોલાવી ધામધૂમથી ઉદ્ઘાટન કરવાનો રિવાજ છે. પરંતુ સુરતના એક જ્વેલર્સ શોરૂમે આ બધી પરંપરાને બાજુએ મૂકીને સાદગી અને શ્રદ્ધાનો નવો સંદેશ આપ્યો. શહેરમાં નવા ખુલેલા આ જ્વેલર્સ શોરૂમનું ઉદ્ઘાટન કોઈ વીઆઈપીના હાથે નહીં પરંતુ ગૌ માતાના સાનિધ્યમાં કરવામાં આવ્યું. ઉદ્ઘાટનના દિવસે સૌપ્રથમ શોરૂમના દ્વાર પર ગાય માતાના પગલા કરાવવામાં આવ્યા. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગૌ પૂજન કરવામાં આવ્યું. ગૌ માતાને ઘાસ, ગોળ અને ચારો અર્પણ કરી તેના આશીર્વાદ લેવામાં આવ્યા. શોરૂમના સંચાલકોએ જણાવ્યું કે અમારા માટે ધંધો એટલે માત્ર નફો નુકસાન નહીં, ધંધો એટલે સંસ્કાર અને શ્રદ્ધા. ગાય માતાને હિન્દુ ધર્મમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે અમે નક્કી કર્યું કે અમારા શોરૂમની શરૂઆત ગૌ માતાના આશીર્વાદથી જ થાય. ધાર્મિક વિધિ, શાંતિ અને સાદગી સાથે થયેલા આ ઉદ્ઘાટનને જોનારા લોકો પણ ભાવુક થઈ ગયા. આસપાસના લોકોએ આ અનોખા આયોજનની ખૂબ જ પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પર પણ આ ઉદ્ઘાટનના વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે પૈસાથી મોટી પવિત્રતા છે અને વ્યવસાયની શરૂઆત સંસ્કારથી થાય તો સફળતા ચોક્કસ મળે. ધનતેરસ અને દિવાળી પહેલાના સમયમાં આ પ્રકારનું ભાવનાત્મક અને ધાર્મિક ઉદ્ઘાટન લોકોના દિલને સ્પર્શી ગયું છે. સુરતના આ જ્વેલર્સ શોરૂમે બતાવી આપ્યું કે ઉદ્ઘાટન માટે વીઆઈપી નહીં, આશીર્વાદ જરૂરી છે. વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય, ગૌ માતાની જય. ગાઓ વિશ્વસ્ય માતરમ. ગાયને વિશ્વની માતા તો કીધી છે, પણ ગાયને જ્યાં સુધી પૂજનીય અને પવિત્ર નહીં બનાવી ત્યાં સુધી આ દેશનો ઉદ્ધાર નથી. તો મારે સૌને વેપારીઓને વિનંતી છે કે તમારા શોપની અંદર કે તમે શોરૂમનું ઉદ્ઘાટન કરવા માંગતા હો તો માત્ર ને માત્ર ગૌ માતાને એક હાથથી અને ગૌ માતાના ચરણોને પ્રવેશ કરાવી અને ગૃહ પ્રવેશ કરાવી અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય કોઈ ઘટશે નહીં. અને તમારો શોરૂમ હોય કે દુકાન હોય એટલું બધું ગરાગી થશે, કારણ કે ગાયને મધ્યમ રાખશો. આપણું ગાય છે એ અર્થતંત્રનું મૂળ છે. આપણા શાસ્ત્રો, વેદો, પુરાણોમાં પણ ગાયનું મહત્ત્વ બતાવ્યું છે. તો ગાયને માધ્યમ રાખી અને તમારો ઓપનિંગ કરો કે ગૃહ પ્રવેશ કરાવો. અને તમારે જો આમાં વ્યવસ્થા જોતી હોય ગૌ માતાની તો અમારા નંબર પણ નોંધી લેશો. 9245 63 354 આ નંબર ઉપર કોન્ટેક કરશો તો તમારા ઘરે ગાય તૈયાર થઈ ગોવાળીઓ શ્રીકે આવી જશે. તો આ મારા મીડિયાને જેટલો બને તેટલો શેર કરજો અને આ મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે આવ્યા સારા મેસેજ લોકો સુધી પહોંચાડે. ખરાબ મેસેજ તો બહુ લોકો વાયરલ કરે છે. આવા મેસેજને વાયરલ કરો જેથી કરીને તમારા વેપારીને અને તમારા ગ્રાહકોને બંનેને ફાયદો થાય. આજે વેપારી ગૌ સેવામાં જોડાયેલા છે અને ગૌ સેવકોને આવી સારી એવી શોપની અંદર જાય તો એને પણ ફાયદો થાય. એટલે આ વિડીયાને બંને તેટલો શેર કરવા વિનંતી. જય ગૌ માતા, જય ગોપાલ.